મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ. રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલની અધ્યક્ષતામાં બેઠક મળી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠક કરી. સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠક બાદ રવાના થયા. ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે ફરી મુલાકાત કરી. આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ગુજરાત સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંતર્ગત શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે. ત્યારે એ પહેલા જે નવા ધારાસભ્યોની પસંદગી અને સાથે સાથે તેમને જાણ કરવા સહિતની જે પ્રક્રિયાઓ છે તે કરવા માટે થઈ રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ ગઈકાલે રાત્રે જ ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે અને તેમણે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું છે. મહત્વનું છે કે જોઈ શકાય છે આ સર્કિટ હાઉસ ખાતેના રૂમમાં સુનિલ બંસલે રોકાણ કર્યું છે અને અહીં જ તેમણે સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ તેમણે શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે સાથે પણ બેઠક કરી હતી. મહત્વનું છે કે જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, જે સાંજે 4 વાગે મુખ્યમંત્રી ગાંધીનગર પહોંચે ત્યારબાદ મંત્રીમંડળની બેઠક મળવાની છે, પણ એ પહેલાથી જ જે બેઠકોનો દોર છે તે સુનિલ બંસલે શરૂ કરી દીધો છે અને તમામ પ્રક્રિયાઓ જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ ધારાસભ્યને કોલ ગયો નથી, પરંતુ જે ધારાસભ્યની પસંદગી કરવામાં આવી હશે તેમને આજે મોડી રાત્રિ સુધીમાં જાણ કરી દેવામાં આવશે અને આ તમામ પ્રક્રિયા જે છે તે સુનિલ બંસલ તરફથી કરવામાં આવશે અને તે અંતર્ગત તેઓ હાલ ગાંધીનગરમાં છે. જોકે મીડિયા સાથે તેમણે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ મહત્વનું છે કે સુનિલ બંસલ જ્યારે આજે ગાંધીનગરમાં છે ત્યારે નવા પસંદ કરાયેલા તમામ જે ધારાસભ્યો છે તેમને આજે મોડી રાત્રિ સુધીમાં તેમની પસંદગી સંદર્ભમાં જાણ થઈ શકે છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નડકટ, TV 13 ગાંધીનગર. ગુજરાત રાજ્યના મંત્રીમંડળની વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. 17 ઓક્ટોબર એટલે કે આવતીકાલે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે. સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ નહોતી મળી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું. જો કે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે તેવી સંભાવના. 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર રહેવા આદેશ કરાયા છે. જે ધારાસભ્યો મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે. મંત્રીમંડળના વિસ્તરણ અને શપથવિધિની જાહેરાત વચ્ચે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાતમાં છે. તો અત્યારે હાલ જે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને તમામ જે ડિગ્નિટરીઝ છે તે હાલ પહોંચ્યા છે મહાત્મા મંદિરે તૈયારીઓ જોવા માટે. રાજ્યપાલ પદનામિત મંત્રીઓને શપથ લેવડાવશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ બપોર બાદ પહોંચશે ત્યારે ફરી બેઠકોના દોરની શરૂઆત થશે. અત્યારે હાલ તમામ જે ડિગ્નિટરીઝ છે તે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને અત્યારે હાલ મહાત્મા મંદિર પહોંચ્યા છે ઋષિકેશ પટેલ, સાથે જ હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે અને તૈયારીઓનો તાગ મેળવી રહ્યા છે અને વાતચીત પણ કરી રહ્યા છે. મહાત્મા મંદિર ખાતે છીએ અને જોઈ શકાય છે કે જે શપથ ગ્રહણ સમારોહ છે તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આવતીકાલે જ્યારે શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિર ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે જોઈ શકાય છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા છે. ખાસ તો અહીંયા જે તૈયારીઓ છે તેનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે જ્યારે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવાનું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સાથે સાથે જ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જ જે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ તેમજ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ કાર્યક્રમને આખરી ઓપ આપવાની જે તૈયારીઓ છે તે જોઈ શકાય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, તેમની સાથે જોઈ શકાય છે સંગઠન પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, આ ઉપરાંત શહેર ભાજપ અધ્યક્ષ
આશીષ દવે પણ સાથે ઉપસ્થિત છે અને તેઓ જે પ્રકારે ડિસ્કશન કરી રહ્યા છે, વર્તમાન ધારાસભ્ય રીટાબેન પટેલના હસબન્ડ કેતન પટેલ પણ અહીં ચર્ચામાં ભાગ લેતા જોઈ શકાય છે. મહત્વપૂર્ણ છે કે સાથે એસપી પણ ઉપસ્થિત છે, રવિ તેજા વાસમ શેટ્ટી સાથે પણ સુરક્ષાની વ્યવસ્થા સંદર્ભમાં જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે, કેમ કે આવતીકાલે જ્યારે કેન્દ્રીય મંત્રી સહિતના ડિગ્નિટરીઝ અહીંયા ઉપસ્થિત રહેવાના હોય ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ આયોજિત થવો જરૂરી છે અને તેના ભાગરૂપે જે આ હાલ ચર્ચા છે તે ચાલી રહી છે, મહત્વપૂર્ણ છે. 11:39ના મુહૂર્ત પર આવતીકાલે જ્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બંને મંત્રીઓ, વર્તમાન મંત્રીઓ અહીંયા પહોંચ્યા છે. હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ જોઈ શકાય છે. અન્ય નેતાઓ સાથે તેમજ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે સમગ્ર આયોજન સંદર્ભમાં જે ચર્ચા છે તે ચાલી રહી છે. તૈયારીઓ જે રીતે કરવામાં આવી રહી છે, ચોક્કસપણે જે આ સમારોહ છે તે ભવ્ય રીતે આયોજન કરવાનો જે તૈયારીઓ છે તે હાલ દર્શાઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બંને મંત્રીઓ અહીંયા ઉપસ્થિત છે, તેમજ આવતીકાલે જે કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે તેમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત સંદર્ભમાં જે ચર્ચા છે તે હાલ એસપી સહિતના જે અધિકારીઓ છે તેઓ અહીં પહોંચ્યા છે તેમની સાથે કરવામાં આવી રહી છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV13ની સ્ક્રીન પર કે જે મહાત્મા મંદિર ખાતે જે આ સમારોહ આયોજિત થવાનો છે તે અંતર્ગત જે આ તૈયારીઓ છે તેનો જે દોરા છે તે કરી રહ્યા છે. થોડી મિનિટો પહેલા જ બંને નેતાઓએ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓ સાથે જે બેઠક છે તે કરી હતી અને ત્યારબાદ તેઓ અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ આવતીકાલે 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે. એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે એની વ્યવસ્થામાં આજે હું અને હર્ષભાઈ જોવા આવ્યા હતા. એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે એ કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું. તો આ હતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે તૈયારીઓનો દોર ચાલી રહ્યો છે, આવતીકાલે કયું કેન્દ્રીય નેતૃત્વ ઉપસ્થિત રહેશે, એટલે કે જે પ્રકારે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે એના જે દ્રશ્યો છે તો આપને બતાવવા માંગીશ. ઋષિકેશભાઈ જે છે તેઓ અહીંથી રવાના થયા છે. ખાસ મહત્વપૂર્ણ છે કે જે રીતે અહીંયા અત્યારે માહોલ જોવામાં આવી રહ્યો છે, હર્ષ સંઘવી જે છે તે નીકળી રહ્યા છે. જોઈ શકો છો અહીંયાના જે દ્રશ્યો છે. ખાસ તો જે આ સમગ્ર તૈયારીઓ છે તે સંદર્ભમાં હાલ બંને મંત્રીઓએ અહીં મુલાકાત કરી છે અને જે રીતે અત્યારે અહીંયા માહોલ સામે આવી રહ્યો છે, હર્ષ સંઘવી જે છે તે આ સમગ્ર જે મહાત્મા મંદિરના હોલનું પરિસર છે તેની મુલાકાત લઈ અને અહીંથી હવે રવાના થઈ રહ્યા છે. સાથે સાથે જે એસપી રવિ તેજા વાસમ શેટ્ટી પણ તેમની સાથે છે. આવતીકાલે જ્યારે કેન્દ્રીય નેતૃત્વ સહિતના જે નેતાઓ અહીંયા ઉપસ્થિત થવાના છે તે અંતર્ગત તેમનું જે ઉપસ્થિતિ છે તે સંદર્ભમાં જે સુરક્ષા વ્યવસ્થા છે તે અંગે પણ આજે ખાસ તૈયારીઓ કરવામાં આવશે. અહીંયા મહાત્મા મંદિરનો જે મુખ્ય હોલ છે ત્યાં આ શપથ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે. શપથ સમારોહની જો વાત કરીએ, મંત્રીમંડળ વિસ્તરણની જો વાત કરીએ તો જે એક જો અને તોની પરિસ્થિતિ હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે અને આખરી ઓપ એટલે કે આખરી તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. રજનીભાઈ પટેલ સાથે આપણે વાત કરીશું, તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું. સરકારનો વિષય છે, એ તો સરકારમાંથી જ કોઈ તમને કહી શકે. સંગઠનમાં ફેરફાર ક્યારે થશે, કારણ કે નવા પ્રદેશ પ્રમુખ આવી ગયા છે, ટીમ હજુ જૂની છે. એ તો એકદમ રૂટીન વિષય છે. હવે માનનીય પ્રમુખ શ્રી એમની ટીમ નક્કી કરશે અને ક્રમશઃ એ વિષય આગળ વધશે. આવતીકાલની જે શપથવિધિ છે એ શપથવિધિમાં હજી સુધી કઈ સત્તાવાર માહિતી મળી નથી, મળશે તો જણાવીશું. આવતીકાલે જે થવાની છે મંત્રીમંડળનું
વિસ્તરણ કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે, પ્રદેશમાંથી કોણ કોણ હાજર રહેશે, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે? મંત્રીમંડળનું વિસ્તરણ સરકારનો કાર્યક્રમ છે. તમને સરકારમાંથી જ કોઈ એના વિશે માહિતી આપી શકશે. પ્રદેશમાંથી કોણ કોણ શું કઈ રીતે ઉપસ્થિત રહેશે, રાષ્ટ્રીય નેતૃત્વ કોણ કોણ આવવાનું છે? રાષ્ટ્રીય નેતૃત્વની હજી સુધી કંઈ જાણ નથી, થશે તરત જ આપને કહીશું. અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેશે. માનનીય અધ્યક્ષશ્રી એ નક્કી કરવાના હોય છે. આગામી સમયમાં હવે રૂટીન બહુ ઝડપથી જ પોતાની ટીમ એ નક્કી કરશે અને પછી આગળ બાકી એમના વ્યવસ્થા પ્રમાણે એ વધશે આગળ. તો આ હતા મહામંત્રી રજની પટેલ, જેમનું કહેવું છે કે ટૂંક સમયમાં જ જે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ પંચાલ, તેઓ તેમની નવી ટીમ સંદર્ભમાં નિર્ણય લઈ શકે છે. હાલ મહાત્મા મંદિર ખાતે તેઓ પણ આ સમગ્ર તૈયારીઓમાં સાથે જોડાયેલા છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને તેમની સાથે સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હમણાં થોડી જ મિનિટો પહેલા અહીંયા સમગ્ર વ્યવસ્થા નિહાળીને ગયા છે. આવતીકાલે જ્યારે શીર્ષક નેતૃત્વ બંને ભાજપના જે મુખ્ય નેતાઓ છે અમિત શાહ અને સાથે સાથે જ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અહીંયા ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે જ જે પ્રકારની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, શપથ સમારોહ જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે તે અંતર્ગત જે વિશાળ હોલ પસંદ કરવામાં આવ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે બહોળી સંખ્યામાં, હમણાં રજનીભાઈ પટેલે પણ જણાવ્યું મહામંત્રીએ કે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ બહોળી સંખ્યામાં આવતીકાલે અહીંયા મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેવાના છે અને તે અંતર્ગત તમામ જે તૈયારીઓ છે તેને આજે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને હાલ જે બંને મંત્રીઓ છે તેઓ સમગ્ર જે તૈયારીઓ છે તેને આખરી ઓપની જે બેઠકો છે તે સંદર્ભમાં તેઓ કરીને ગયા છે. તૈયારીઓનું ચેક પણ કરવામાં આવી છે અને હવે આવતીકાલે જ્યારે શપથ સમારોહ યોજાશે ત્યારે અહીંયા કયા પ્રકારનો માહોલ રહે છે તે જોવાનું રહે છે. બહોળી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત હશે ત્યારે તેમની ઉપસ્થિતિમાં જે નવનિયુક્ત મંત્રીઓ છે તેઓ તેમના શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આવતીકાલે તમામ નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવશે. એ પહેલા આજે સાંજે 4 વાગ્યા બાદ મુખ્યમંત્રી બેઠક કરશે અને ત્યારબાદ તેમને જે બેઠક બાદ જે મંત્રીમંડળની બેઠક મળશે તેમાં તેઓ ખાસ જે મંત્રીઓને વિદાય આપવાની છે તેમના તેઓ રાજીનામા લઈ શકે છે અને ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળવા જશે અને તે પછી આવતીકાલે જે આ શપથ ગ્રહણ સમારોહ છે તેમાં શપથ ગ્રહણ કરશે નવનિયુક્ત મંત્રીઓ. જી સોનલ, સાથે આપે જ તમામ મહાત્મા મંદિરના દ્રશ્યો બતાવ્યા, વાત કરી, સાથે જે પણ જાણવા માંગીશું કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું હવે વિસ્તરણનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ચૂક્યું છે. કેટલા વાગ્યા સુધીમાં મુખ્યમંત્રી પહોંચશે? સાથે જે રાજ્યપાલ છે તેમનો પણ વતન પ્રવાસ ટૂંકાવવામાં આવ્યો હતો, તે પણ કેટલા વાગ્યા સુધીમાં આવવાની શક્યતા હાલ દર્શાવવામાં આવી રહી છે અને ત્યારબાદ બેઠકના દોરની ફરી વખત શરૂઆત થઈ શકે એટલે ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે આખરે. જી ખુશાલી, ગાંધીનગરમાં ગતિવિધિઓની રાજકીય ગતિવિધિઓની વાત કરીએ તો મુખ્યત્વે અત્યારે બે સ્થળે જે આ બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો ગણી શકાય. એક સર્કિટ હાઉસ ખાતે ખુદ સુનિલ બંસલ રાષ્ટ્રીય મહામંત્રી ઉપસ્થિત છે. તેઓ ગઈકાલે રાત્રે સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગરમાં પહોંચી ચૂક્યા છે અને તેમણે આજે સવારે સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવે સાથે પણ બેઠક કરી હતી. તેમની ત્યાં હજુ બેઠકોનો દોર ચાલુ છે. જો કે મીડિયા સાથે વાતચીત કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો, પણ મહત્વપૂર્ણ છે કે એક સુનિલ બંસલ તરફથી જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને બીજી બાજુ મહાત્મા મંદિર ખાતે જે બેઠકોનો દોર છે તે હાલ ચાલી રહ્યો છે. હમણાં થોડી મિનિટો પહેલા જ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી તરફથી બેઠક કરી અને ત્યારબાદ સમગ્ર તૈયારીઓનો જે જાયજો છે તે લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હવેની જે બેઠકોનો દોર છે ખુશાલી, તે સાંજે 4 વાગ્યા પછી શરૂ થશે, કેમ કે મુખ્યમંત્રી હાલ મુંબઈ છે. મુંબઈમાં સુરત મહાનગરપાલિકાના જે આઈપીઓ છે તેના સંદર્ભમાં જે કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે તે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત છે. સાંજે 4 વાગ્યા બાદ તેઓ ગાંધીનગર પહોંચશે અને ત્યારબાદ તેઓ મંત્રીમંડળની બેઠક બોલાવશે. એટલે સાંજે 5 વાગ્યા પછી જે આ બેઠકોનો દોર છે તે વધુ એક વખત શરૂ થશે. મંત્રીમંડળની બેઠકમાં જે મંત્રીઓને વિદાય આપવાની છે તેમના રાજીનામા લેવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલનો બેઠકોનો દોર શરૂ થશે. તેઓ સીધા જ રૂબરૂ રાજ્યપાલને મળવા જશે અને જે નવરચના સરકારના કેબિનેટની નવરચનાનો જે પ્રસ્તાવ છે તે મૂકશે અને ત્યારબાદ આવતીકાલે જે આ
શપથ ગ્રહણ સમારોહ છે તે આયોજિત થશે, જેમાં રાજ્યપાલ નવનિયુક્ત જે મંત્રીઓ છે તેમને શપથ લેવડાવશે. એટલે આ પ્રકારનો જે ઘટનાક્રમ છે તે આજના દિવસ દરમિયાન આકાર લેશે. પણ મહત્વપૂર્ણ છે કે સાંજે મુખ્યમંત્રીની બેઠક જે છે, મંત્રીમંડળ સાથેની જે બેઠક છે તે પૂર્ણ થયા બાદ જે નવનિયુક્ત મંત્રીઓ છે, એટલે કે જે ધારાસભ્યોની પસંદગી મંત્રીમંડળ માટે, નવા કેબિનેટ માટે કરવામાં આવી છે, તે તમામને ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે. એટલે આજે મોડી રાત્રિ સુધીમાં જે નવા મંત્રીઓ છે જેમને સ્થાન મળવાનું છે મંત્રીમંડળમાં, તેમને લગભગ તેવા ધારાસભ્યોને કોલ કરી દેવામાં આવે તેવી સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે. ગત વખતના શપથ સમારોહની જો વાત કરીએ, જે વખતે ભૂપેન્દ્ર પટેલની સરકારનો શપથ સમારોહ આયોજિત થયો હતો, એ વખતે છેક સુધી જે સસ્પેન્સ છે તે રહ્યા હતા અને કયા પ્રકારે કયા મંત્રીને, કયા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી રહ્યું છે તે સંદર્ભમાં છેક સુધી જે સસ્પેન્સ છે તે બરકરાર રહ્યા હતા. પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે શપથ સમારોહ આવતીકાલે આયોજિત થવા જઈ રહ્યો છે, તો આજે મોડી રાત્રિ સુધીમાં તમામ જે પસંદગી પામ્યા છે તે ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવશે અને આવતીકાલે તેઓ સીધા જ અહીંયા જે શપથ સમારોહ છે તેના સ્ટેજ પર ઉપસ્થિત થશે. હજારો કાર્યકર્તાઓની હાજરીમાં, જે પ્રમાણે હમણાં જ રજનીભાઈ પટેલે જણાવ્યું, મહામંત્રી છે સંગઠનના, તેમણે જણાવ્યું કે બહોળી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે અહીંયા મહાત્મા મંદિર ખાતે. જોકે દિલ્હી ખાતેથી કયા નેતાઓ અહીંયા આવી રહ્યા છે તે સંદર્ભમાં ઋષિકેશ પટેલ અને રજનીભાઈ પટેલે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. પણ હાલ જે સંભાવનાઓ સામે આવી રહી છે તે મુજબ આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા ગાંધીનગર ખાતે, અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે. આ ઉપરાંત જેપી નડ્ડા પણ અહીંયા પહોંચી રહ્યા છે અને આવતીકાલે તેઓ આ શપથ સમારોહમાં હાજરી આપશે. જી સોનલ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. વધુ માહિતી આપને તરફથી લેતા રહીશું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ તૈયારીનું નિરીક્ષણ કર્યું છે. સાથે જ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે. મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, તેની જોરશોરથી તૈયારીઓ હાલ ચાલી રહી છે. આપને જણાવી દઈએ, ત્યાં તમામ જે ડિગ્નિટરીઝ આવવાના છે, સાથે જ શપથ પણ લેવડાવશે અને તેને લઈને જ અત્યારે હાલ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સાથે જ મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે જ આ તમામ તૈયારીઓનો ઓપ જોવામાં આવ્યો હતો.